ઉત્તર ભારતમાં વિજયાદશમીના દિવસે પાપ પર ભલાઈ રામની જીતની ઉજવણી કરવા માટે ઔપચારિક રીતે દશેરા દરમિયાન રામલીલા ભજવાય છે, જેના અંતમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કેટલાક દુર્ગા માતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે, જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફ રક્ષણ મળતું રહે. આ સમય આત્મનિરીક્ષણ અને પવિત્રતાનો છે. કોઈ પણ નવું કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રિનો આ સમય એક માંગલિક અને ધાર્મિક સમય છે. ધાર્મિક વ્રતના આ સમયે એક માટલાને ઘરની પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે છે, જેને ઘટસ્થાપના પણ કહેવાય છે. 9 દિવસો માટે એક માટલામાં દીવો પ્રગટાવેલો રાખવામાં આવે છે. આ માટલાને વિશ્વના પ્રતીક તરીકે વ્યક્ત કરવામાં આવે છે. અખંડ દીવો એક માધ્યમ છે, જેનાથી આપણે તેજસ્વી આદ્યશક્તિની પૂજા કરીએ છીએ. ઉદાહરણ તરીકે, શ્રી દુર્ગા દેવી નવરાત્રિના સમયે વાતાવરણમાં શ્રી દુર્ગા દેવી સિદ્ધાંતો વધુ સક્રિય હોય છે. ભારતીય સમાજમાં નવરાત્રિ મોટી સંખ્યામાં ઉજવાય છે. દેવી માતા 9 સ્વરૂપોમાં પ્રગટ થઈ અને એક દિવસ માટે એક સ્વરૂપની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. દેવીના 9 સ્વરૂપો મહત્વપૂર્ણ રીતે વિવિધ લક્ષણો સાથે આપણા પર પ્રભાવ પાડે છે. દેવી મહાત્મ્ય અને અન્ય લખાણમાં સંબોધેલા દેવતાઓએ જે રાક્ષસોને તાબે થયા હતા તેમની ટીકા કરવામાં આવે છે. 8મા કે 9મા દિવસ દરમિયાન કન્યા પૂજામાં તરણી ન બની હોય તેવી છોકરીઓની પૂજા કરવામાં આવે છે.